સીરા સાડી આજે તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકની સાથે એકદમ હેવી લુક લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવે છે. સાડી બહુ મસ્ત રહેવાની છે અને એકદમ ડિફરન્ટ રહેવાની છે. સાડી આજે કેવી છે ખબર છે? આજે આપણે થોડુંક બાંધણી કોન્સેપ્ટમાં અને એકદમ મસ્ત બોર્ડરવાળી સાડીનો લુક લઈને આવ્યા છે. સાડી બહુ જોરદાર છે અને પહેરાતે એકદમ મસ્ત હેવી પીસ પહેરાવે ને એવી લાગે. તમે જોઈ શકો છો એમાંનો આજનો એક પીસ ઓપન કરું છું. ખૂબ સરસ ગાજરી કલર રહેવાનો છે. આખો એક મીનાર બાંધણીનો કોન્સેપ્ટ છે અને વચ્ચે આપણે મોરની ડિઝાઇન રહેવાની છે. અને બોર્ડરની વાત કરીએ ને તો મસ્ત વિવિંગ વાળી વણાક સાથે બોર્ડરનું બહુ જોરદાર કામ રહેવાનું છે. તો ચાલો આજનો પીસ ઓપન કરવી. બહુ મસ્ત સાડી રહેવાની છે કારણ કે બાંધણી કોન્સેપ્ટની સાડી છે એટલે કોઈ દી ફેશન જાય નહીં અને એટલી મસ્ત ડિઝાઇન હોય અને એમાંય પાછી બોર્ડર એટલી હેવી હોય ને તો સાડીનો લુક બહુ જોરદાર લાગે. એમાંય તેટલી મસ્ત એની વણાકવાળી બોર્ડર છે ને એટલે પીસ પહેરો તો એકદમ રીચ આપે. તમે જોઈ શકો છો આપણે આ પીસ ઓપન કર્યો છે ગાજરી કલરનો. એક તો કલર એકદમ મસ્ત લાઇટ કલરનો છે. એમાંય આખી એક મીંડી વાળી બાંધણી નાખેલો સાડીનો લુક રહેવાનો છે અને મોરની ડિઝાઇનનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે ને મસ્ત સાડીનો લુક. કારણ કે આ સાડી છે ને ગમે ત્યારે તમે એની ટાઈમ પહેરો ને તો સુપર લાગે. સાડી તો મસ્ત છે પણ એની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ બહુ સુપર રહેવાનું છે અને બાંધણી કોન્સેપ્ટ એટલે કઈ ઘટે જ નહીં બાંધણીમાં તો. કારણ કે બાંધણીનો સાડીનો કોન્સેપ્ટ છે એટલે પલ્લુ બહુ મસ્ત આપેલો છે. તમે જોઈ શકો છો આખો છે ને બાંધણી ટાઈપનો જ પલ્લુ આપેલો છે. એમાંથી આપણે મોરની ડિઝાઇન અને બાંધણીની ડિઝાઇનનું કોન્સેપ્ટ છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ પલ્લુ રહેવાનું છે. પલ્લુ બહુ મસ્ત છે. નાનો પલ્લુ રહેવાનો છે એટલે સાડીનું લુક વધારે સરસ આવે અને આખી સાડીમાં છૂટી છૂટી મીંડીનું આખું કામ રહેવાનું છે પ્રિન્ટેડ અને મોરની ડિઝાઇનનું પ્રિન્ટેડ કામ રહેવાનું છે. એક જોતા આમ જોવો ને તો આ સાડી બહુ લુક વાઇઝ સરસ છે અને એક સિંગલ કલરમાં છે. સિંગલ કલર એની ટાઈમ તમે પહેરો કોઈ દી ફેશન જાય નહીં. એમાં તે બાંધણી હોય એટલે કાંઈ ઘટે જ નહીં. એટલો મસ્ત કોન્સેપ્ટ હોય તો ફટાફટ છે ને તમને ગમતો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. હવે આપણે એની બોર્ડરની વાત કરીએ. બોર્ડર બહુ જોરદાર છે. વિવિંગ વાળી છે. વિવિંગ વાળી બોર્ડર તો જોઈએ જ હોય પણ એટલું ફિનિશિંગ વાળું કામ છે ને આમાં વાત જ જવા દે. જો તમે જોઈ શકો છો એટલી મસ્ત ફિનિશિંગ વાળી બોર્ડર છે. વચ્ચેની પેનલ એટલી મસ્ત ડિઝાઇન આપી દીધી છે ને બે બાજુ હોતે ને વણાક વાળી બોર્ડર છે. ઓલ ઓવર બોર્ડર બહુ બ્રોડ આપેલી છે ને હેવી લુક આપે ને આપણે બનારસની વણાકમાં ફેબ્રિકની સાથે એ ટાઈપનું કામ આપેલું છે. તમે જોઈ શકો છો બોર્ડર બહુ સુપર છે પણ એની પાછળની સાઈડે આપણે વિવિંગ ને વણાક સાથે છે અને કોઈ વસ્તુ ઉપર ચડવું નહીં. આરામથી છે ને બેસેલું બધું કામ રહેવાનું છે અને આરામથી તમે આખો દી પહેરી હોય ને તો એવી મજા આવે ને એટલી હળવી ફૂલ સાડી રહેવાની છે અને બોર્ડર એટલી લૂઝ રહેવાની છે. એમાંય પછી ઉપરની સાઈડ નાની બોર્ડર આપી છે એટલે કેટલો લુક સરસ આવે અને એટલી હેવી બોર્ડર હોય અને એટલો મસ્ત પીસ હોય અને લો રેન્જ હોય ને તો ફટાફટ છે ને એટલી મસ્ત પીસ આવ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. કારણ કે રેન્જ વાળી એકદમ લો છે અને પીસ પહેરો હોય ને એકદમ મસ્ત હેવી લુક લાગે ને એવો પીસ છે. તમે જોઈ શકો છો કેટલો સુપર લાગે છે અને કલર શેડની વાત કરીએ ને તો કેટલો મસ્ત કલર શેડ છે. સાથે છે ને સાડીમાં છે ને આખી સાડીમાં વિવિંગનું કામ અંદર સુપર આપેલું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનું અંદર વણાકનું કામ આપેલું છે ડિઝાઇનનું જે પણ સાડીનું લુક એકદમ હેવી કરી નાખે. બાંધણીની સાથે પ્રિન્ટેડનું કામે સુપર છે. બોર્ડરનું વિવિંગનું કામે સુપર છે. સાથે સાથે અંદર પ્રિન્ટેડ ડિઝાઇનનું કામે વણાકવાળું છે ને એ પણ એટલું સુપર રહેવાનું છે. તો ઓલ ઓવર સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. લો રેન્જમાં એકદમ હેવી લુક આપે ને એવો સાડીનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે. તો એટલી મસ્ત સાડી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય. હવે આપણે એનું બ્લાઉઝ જોશું. બ્લાઉઝ બહુ સુપર અને સરસ મજાનું રહેવાનું છે. નીચેની પેનલ તો મોટી આવે જ છે પણ ઉપરની પેનલ પણ આવવાની છે. સાથે સાથે આખું છે ને એ ઝીણી ઝીણી ફ્લાવર વાળી બુટ્ટીનું કામ આપેલું છે. બ્લાઉઝમાં બહુ મસ્ત છે અને વિવિંગ વાળી બોર્ડર વણાકનું કામ એ સુપર આપેલું છે આખી સાડીમાં. પલ્લું તે લઈને બ્લાઉઝ લગીને આખી સાડીમાં છે ને વણાકનું કામ તો આવશે જ તે પણ એટલું મસ્ત એનું સુપરનું ફિનિશિંગ વાળું કામ છે ને તે વાત જ જાડી. એટલું મસ્ત સાડી લાગશે ને એમાંય તે બ્લાઉઝ બન્યા પછી બહુ સરસ મજાનું લાગવાનું છે. કારણ કે પટ્ટો એકદમ મસ્ત હેવી છે જે આપણે સ્લીવમાં આવે ને એટલે બહુ જોરદાર લાગે ને હેવી પીસ પહેરો ને એવું લુક લાગે. તો આટલી મસ્ત સાડી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય. કારણ કે લો રેન્જમાં એકદમ મસ્ત બાંધણીનો કોન્સેપ્ટ સાથે બોર્ડરનું વિવિંગનું કામ અને લાઇટ વેર કપડું બહુ મસ્ત છે. કૂણું માખણ જેવું ફેબ્રિક આવશે અને આરામથી પાટલી પડી જાય ને એવું કપડું છે. અને સાડી છે ને આપણે એક સાઈડ નહીં બંને સાઈડ સેમ સાડી રહેવાની છે. જો આ પાછળની સાઈડ
અને આગળની સાઈડ, એટલે બે સાઈડ સેમ સાડી હોય એટલે સાડીમાં કાંઈ ઘટે જ નહીં. ગમે ત્યારે એની ટાઈમ તમે આ પહેરો, કોઈ દી ફેશન ન જાય અને પહેરી હોય તો એકદમ મસ્ત હેવી લુક લાગે ને એવો સાડી લાગે. કારણ કે દૂરના ફંક્શનમાં આપણે વિચાર કરવો પડે કે કઈ સાડી, કડક સાડી ન ગમે તો એની માટે બહુ મસ્ત લૂઝ ફેબ્રિકમાં, એમાંય પાછી બાંધણીની ડિઝાઇન અને એમાં મોરની ડિઝાઇનનું કામ બહુ સુપર આપેલું છે. તો એટલી સુપર ડિઝાઇન ને બોર્ડરનું કામ તે મસ્ત વિવિંગ વાળું આપેલું છે. તો એટલી મસ્ત પીસ હોય તો ફટાફટ ગમતો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેવાય. હવે એના કલર છે જોશું. કલર છે બહુ મસ્ત રહેવાના, 6 કલર મેચિંગ રહેવાના છે. એમાંય આપણે આજનો કલર બહુ મસ્ત ઓપન કર્યો હતો, એકદમ મસ્ત ગાજરી કલર ઓપન કર્યો તો બાકીના કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવું ને એમાં તમને જે ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. રાણી કલર એટલે કાંઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો કેટલો સુપર લાગે. રાણી કલરની કોઈ ફેશન જાય નહીં અને પહેરો ને તો એકદમ મસ્ત રીચ લુક આપે એવો ટાઈપ આખો સાડીનો કોન્સેપ્ટ છે ને એકદમ મસ્ત. રાણી કલર એટલો સુપર છે, બાકીના કલર એટલા મસ્ત રહેવાના છે કારણ કે બાંધણી છે અને એમાં એક મીંડાવાળી બાંધણી અને ઉપર જેટલા આટલું મસ્ત બોર્ડરનું વિવિંગનું કામ હોય ને એટલે એમાં કલર છે તો કાંઈ ઘટે ને એટલા સરસ આવવાના છે. અને કલર શેડ કેવા આવવાના છે ખબર છે? બધા ડાર્ક શેડ આવવાના છે કારણ કે આ ટાઈપની સાડીમાં છે ને ડાર્ક શેડ હોય ને તો જ સાડીનો લુક આવે. એમાં તે ગ્રીન કલર તો જો કેવો સુપર. અત્યારે ગ્રીન કલર એટલો ટ્રેન્ડિંગમાં છે ને તો વાત જ જવા દો કારણ કે ટ્રેન્ડિંગ કલર ગ્રીન કલર હોય ને એની કોઈ બી એની ટાઈમ ફેશન ન જાય અને પહેરો ને તો એકદમ મસ્ત ડિફરન્ટ લાગે. તમે જોઈ શકો છો કેટલો સુપર લુક આવે છે ગ્રીન કલરનો. રીતે બધા કલર એટલા સરસ છે પણ તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. જો તો કેટલો મસ્ત બીટ કલર એટલો મસ્ત લાગ્યો બેનું. તો જો બીટ કલર એટલો સરસ મજાનો છે, ગ્રીન કલર એકદમ મસ્ત, રામા કલર, રાણી કલર અને એકદમ યુનિક અને સરસ મજાનો આપણે પિસ્તા કલર એટલો સરસ રહેવાનો છે. તો જે બેનુંને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો. જો કેટલો મસ્ત લાગે છે. પિસ્તા કલર એટલો ટ્રેન્ડિંગમાં છે તો જે બેનુંને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને સ્ક્રીન ઉપર તમને 5 કલર શેડ બતાવ્યા છે અને એક કલર આપણે ઓપન કર્યો હતો એ તમે જોઈ શકો છો કેટલો સુપર લુક આવે છે. બધા જ કલર એટલા સુપર અને સરસ મજાના હોય અને આટલી મસ્ત ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. કારણ કે એકદમ મસ્ત બાંધણી કોન્સેપ્ટ ને સાડીનો આખો લુક છે. અને બોર્ડરની વાત કરીએ ને તો મસ્ત રીચ લુક આપે ને એ ટાઈપની આખી બોર્ડર રહેવાની છે અને પ્રાઇસ એકદમ લો છે. તો આટલી મસ્ત સુપર સાડી મળતી હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.